ત્યાં ગામડે ગામથી આવે અહીંયા હોસ્ટેલ લાઈફમાં રહે અને એની સખીઓ જોડે રહે અને પછી તથ્યકાંડ જેવું થાય. એ છોકરાની હારે 8-10 છોકરીઓ હતી. જો તમે તમારા માવતરના ન થાવ, તમે કોના થાવ? ભલે મને તમે વિચાર કરો. ભાઈ મારી પાસે ભગવાન દયા છે, તું ચિંતા કર, તારી ફી હું ભરી દઉં છું, તારા મમ્મી પપ્પાને કહેતી નહીં. આ લોકોએ ત્યારે સજાગ થઈ જવું જોઈએ કે મારા માવતર પણ મને જોઈએ એટલું માંડ આપી શકે છે, તો આ ત્રાહિત માણસ મારી ઉપર ઓળઘોળ શેનો છે? તે ઘરેથી મોકળાશ મળી જાય તો રેર ઓફ ધી રેર કેસમાં કોક એવી જાતવંત દીકરી કે દીકરો હોય એને બગડવાની બધી જ અનુકૂળતા હોવા છતાં ઈ બગડે નહીં. હું કોણ છું, હું કોની દીકરી કે દીકરો છું, ક્યાં ગામથી આવું છું, મારા માવતરે મને આ શું કામ મોકલી છે અને કઈ હાલતમાં મોકલી છે. શેરડીના ખેતરમાં તમે જો મરચી વાવો તો ગળી ન થાય, એ તીખી જ થાય. તમે જુઓ ભણવામાં થાય મોટા ભાગે લગ્નની લાલચ, એટલે પણ તું ગયો તો ભણવા, લગ્નની વાત જ ક્યાંથી આવે? લગ્ન કરીને પાત્ર સાથે પ્રેમ ન કરી શકો? જો પ્રેમ કરતા હો તો છૂટાછેડા શેના થાય? જે કરવાનો છે ન્યા પ્રેમ કરો, એને પ્રેમ ઉત્તમ કહેવાય. ગમે એને લેડી લેડો, પુરુષ ને સ્ત્રી, મહિલા અને એમ કઈ એમ પ્રેમ નથી હોતો. તમારું જીવન તો 101% ગેરંટી તમારું જીવન બરબાદ છે, એ તો ગેરંટી છે. બીજાનું જે થવું થાય. સર, તથ્ય વખતે આપણે જોયું હતું કે તથ્ય પટેલ સાથે અન્ય દીકરીઓ હતી જે ગામડામાંથી આવતી હતી અને ત્યાં પીજીમાં વસવાટ કરતી હતી ને તે પણ તે કારમાં સામેલ હતી. તે માતા પિતાને કેવું હતું કે અમને ખબર પણ નહોતી કે અમારી દીકરીઓ છે તે આ રીતના અહીંયા અમદાવાદમાં આ રીતે રહેતી હશે. સાથે જ આપણે આ જે વડોદરાની ઘટના જોઈ તેમાં પણ આપણે જોયું કે તેનો મિત્ર સાથે હતો, પરંતુ મિત્ર જે ભાગી ગયો હતો. જેવું એક્સિડન્ટ થયું એટલે અગાઉ મિત્રએ ન રોક્યો. એટલે સર, આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત યુવાનો છે તે આ રીતે પણ ગામડામાંથી જતા હોય, મા બાપને ખબર પણ નથી હોતી અને આ પ્રકારની ઘટનામાં સામેલ થઈ જતા હોય છે. કૃપાલસિંહ, આ એક વળી પાછો અલગ અને એ પાછો ગંભીર વિષય છે. જી. એનું કારણ છે કે એટમોસ્ફિયર મળે તમને સારું તો બંજર જમીનમાં પણ ગુલમોહર ખીલે. પણ સારું એટમોસ્ફિયર મળે તો. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. मित्र कैसा होना चाहिए? मित्र ऐसा कीजिए जैसे सर को बाल काट काट कर काट दे फिर भी तजे न, राइट? તો સવાલ એ છે કે આપણે મિત્ર એટલે ઓળખાણને મિત્રતા માનીએ છીએ. હું ને તમે એકબીજાને હારે રહીએ છીએ અથવા સારા પ્રોફેશનમાં નોકરી કરી એટલે આપણે મને કૃપાલસિંહ મારા મિત્ર, તમે કહો જગદીશભાઈ મારા મિત્ર. મિત્ર ખરેખર કોને કહેવાનો? મિત્ર છે ને ગુરુનો લઘુ ગુરુ હોવો જોઈએ. ગુરુ બિલકુલ. મિત્રનું આ લોકો વ્યાખ્યા આપણે કરીએ ને ખોટી છે. આપણે માનીએ છીએ કે દોસ્તારી મિત્ર ઈ ખાલી સાથીદાર છે. મિત્ર જુદી ઘટના છે. સાથીદાર એટલે સાથે રહે તે સાથીદાર. પણ મિત્ર એને કહેવાય જે તમને સારી વાત શીખવે અથવા તો સમજાવે. તમને દુઃખ ન પહોંચે, ભવિષ્યમાં તમે ઊંધા રવાડે ન ચડી જાઓ એટલે તમને ટકોર કરે, તે તમારો મિત્ર. આપણે ટીકાકારોને હંમેશા, આલોચકોને ટીકાકારોને આપણે હંમેશા અવગણીએ. ભાઈ ઈ તો જઈએ હોય તે મારી ખોદણી જ કરતો હોય. ઈ ખોદણી નથી કરતો, ખરેખર ઈ તમારો સાચો મિત્ર છે. તમારી ભૂલ ક્યાં છે ઈ શોધી કાઢે, ભલે આપણી ટીકાના સ્વરૂપમાં, પણ ખબર તો પડે છે કે આપણી આ ભૂલ હોવાનું ઈ તો કમસે કમ માને. બીજા કોઈ માને છે કે નહીં? તો ગળચટ્ટા મિત્રો કરતા આવો કર્કશ શત્રુ વધુ સારો આલોચક. એટલે આપણે આ બેન તમે કીધું છોકરીઓ ત્યાં ગામડે ગામથી આવે અહીંયા હોસ્ટેલ લાઈફમાં રહે અને એની સખીઓ જોડે રહે અને પછી તથ્યકાંડ જેવું થાય. એ છોકરાની હારે 8-10 છોકરીઓ હતી. એને કહેવાય છે કે કઈક દારૂ બારૂ કે સમથિંગ ડ્રગ્સ વગેરે કઈ લીધું હતું. અત્યારે તો આખા ગુજરાતમાં કૃપાલસિંહ એક નવા પ્રકારનો એક રોગ કયો તો રોગ ને નવા પ્રકારની ફેશન કયો તો ફેશન ને નવા પ્રકારની ઓલી તબાહી કયો તો તબાહી તે અત્યારે મચી રહી છે અને એ છે ડ્રગ્સ. ગામડેથી છોકરા અહીંયા હોસ્ટેલ્સમાં ભણવા આવે, છોકરા અથવા છોકરી એ ભણવા આવે છે. મેં તમને પેલા કીધું તેમ બહુ સારા મિત્રો તો હવે આ જગતમાં મળવાય મુશ્કેલ થઈ ગયા છે. રણમાં આંબાના વૃક્ષ ક્યાંથી કાઢવા? એટલે એક તો એવા મિત્રો મળતા નથી. આપણો ફાસ્ટ ફૂડ
આપણું જે ખોરાક છે એ પણ કેવો છે? સત્વહીન ખોરાક છે. જી આપણી પાસે કોઈ સાત્વિક ભોજન તો નથી જે તમારા દિલો દિમાગને ઠંડુ રાખે અને તમારું લોહી બનાવે, તમારી પરિપક્વતા વધારે. એવા ઓરિજિનલ ખોરાકે રહ્યા નથી, પવિત્ર નથી રહ્યા. આપણે ઘરે જમવાનું બનાવીએ, ઠાકોરજીને પેલા થાળી શું કામ ધરીએ છીએ? કે ઈ પ્રસાદમાં એક તો આપણું કુટુંબ માએ બનાવ્યું હોય તો એનો સ્નેહ, પત્નીએ બનાવ્યો તો એની લાગણી, અને જી પાછું ઈશ્વરના આશીર્વાદ, પ્રસાદ રૂપ આ ખોરાક બને. એટલે તમે યસ જો ગમે તેવી 5 સ્ટાર હોટલમાં જાઓ, 500 જી રૂપિયા આપવા હું તૈયાર છું એક રોટલીને, આપણા ઘર જેવી રોટલી બનાવી દે, ચાલો. યસ રાઈટ નહીં જ બને. રોટલી બનશે ફુલકા, એમાં જુઓ જી 1 2 3 4 5 6 એવા વચમાં કાળા ટપકા આવશે. શું કામ? જી ઈ પ્રકારનો ગેસ આવે, એમાં એને ફૂલાવી હોય. ઘર જેવી રોટલી ક્યાંય થાતી નથી, ભલે ગમે તે યસ માણસ કે. માના હાથની કે પત્નીના હાથની બનાવેલી જી રોટલી, કે બેન કે દીકરી, દીકરી પણ એટલો વાલનો દરિયો, જી એના હાથની બનાવેલી રોટલી, બેનના હાથની બનાવેલી રોટલી, પત્નીના હાથની બનાવેલી રોટલી, કે માના હાથની બનાવેલી રોટલી કે રોટલો, એના જેવી મીઠાશ દુનિયાની કોઈ 5 સ્ટાર હોટલમાં નથી મળતી. શું કામ? એમાં યસ લાગણી તત્વની ખામી હોય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, હમ આ બધી જ પ્રકૃતિ જીવ માત્રામાં હોય છે. યસ યસ રિપીટેડલી કહું, આહાર, જી જી નિંદ્રા, ભય અને મૈથુન એ હમ તમામ જીવ માત્રામાં કોમન હોય છે. યસ એક માત્ર બુદ્ધિ અને લાગણી તત્વ જી મૂકીને ઈશ્વરે માનવને અન્ય જીવો કરતા અલગ કરી દીધો. હમ અને ઈ જે લાગણી, પ્રેમ, સ્નેહ, કરુણા, એ બધી વાતો છે એ આપણામાં છે. જી તમે રોડ ઉપર જોજો, એક કૂતરું કોઈની અડફટે આવીને મરી ગયું, કોઈ વાહનની, દાખલા યસ તરીકે, હમ તમે જોજો બાજુમાં કૂતરું ઊભું ઊભું કઈક ખાતું પીતું હશે, રડતું નથી યસ હોતું. હમ બાજુમાં રોટલો નાખો ખાતું હોય ને ઓલાની લાશ પડી હોય. હમ અને આપણે પડોશમાં કોઈનું મૃત્યુ થાય તો રેડિયા બંધ કરી દઈએ. યસ આ છે લાગણી. યસ રોડ ઉપર કોઈની સ્મશાન યાત્રા નીકળે, આપણે જી રાજકોટમાં જોઈએ છે, દરેક શહેરમાં આવું બને છે. સ્મશાન યાત્રા ગમે એની હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ હોય, સ્મશાન યાત્રા જી નીકળે તો તમારા મારા જે વાહન ચાલકો હોય કે પેદલ ચાલનારા, શું કરીએ છીએ? આપણે વાહનને ઊભું રાખી દઈએ છીએ સાઈડમાં, જી અને આપણે એને વંદન કરીએ છીએ, હે આત્મા તમારો સદગતિ પામો, યસ એવી પ્રાર્થના કરીએ. ઈ શું છે? લાગણી તત્વ છે. મનુષ્ય માત્રમાં જ આ મૂકવામાં, ઈશ્વરે જ આ કરુણા સર્જી છે. એવી રીતે આપણે ઘરે જે રસોઈ પાકે છે, બનાવે છે, એમાં આ પ્રકારનું સત્વ હોય છે. બેન દીકરીઓ જે તમે જેની ચર્ચા આપણે કરવા માંડીએ, હોસ્ટેલમાં આ નથી હોતું. હોસ્ટેલમાં રસોઈયણ હોય છે, અથવા તો હોસ્ટેલ વાળા જે બનાવતા હોય ઈ લોકો હોય છે. જી એમાં માં, બેન, દીકરી, પત્ની એવી કોઈ વાત હોતી નથી. યસ પછી તમારું જીવન પણ જે ખોરાક સાત્વિક નથી, તો તમે તો વાવો ઈ જ ઉગવાનું ને. શેરડીના ખેતરમાં તમે જો મરચી વાવો તો ગળી ન થાય, એ તીખી જ થાય. યસ કારણ કે તમારું બીજ ઈ છે. ભલે ખેતર આખું શેરડીનું હોય, મરચી જી વાવો તો તીખી જ થાય. હમ એ રીતે તમારે જ્યાં હોસ્ટેલમાં તમે રહ્યો છો, ત્યાં હવે પેલા જમાનાની જેમ સવારે વહેલું ઉઠવું, યોગાસનો કરવા, સૂર્યને અર્ઘ આપવું, પ્રાર્થના ઇત્યાદિ કરવું, ગુરુને વંદન કરવા, જી આજુબાજુના મિત્રોને પણ બહુ સ્નેહ ભાવથી જોવા, પછી શિક્ષણમાં ધ્યાન પરોવવું, ખાઈ પીને કલાક એક સુઈ જવું, વળી પાછું કલાક આમ સાંજના ભાગે ચક્કર મારવા ફ્રેશ થવા માટે, અને સાંજે વળી પાછું વાંચવા બેસી જવું, પછી જમી કરીને સુઈ જવું. આવા બોર્ડિંગના નીતિ નિયમો જે પેલા થઈ, હવે ક્યાં છે સાહેબ? હવે તો યસ કોઈને બોલાવ્યા થતા નથી. ફી લઈ લ્યો તમે, બસ ગમે એટલી ફી થાય લઈ લ્યો, બસ. પાછી અમારે શું કર્યું અમારું મન જાણે. એટલે બોર્ડિંગ નો જે ગૃહમંત્રી, ગૃહ માતા એક સમાનમાં તો ગૃહપતિ, ગૃહ માતા યસ એવો શબ્દ હતો. યસ ગૃહ માતા અને ગૃહપતિ, હવે એ પણ કઈ રહ્યું નથી. યસ હવે તો જે રીતે હોટેલમાં હોય, જે રીતે મેનેજર કક્ષાનો માણસ, એવો એક માણસ હોય, તમારી ફી લઈ લે, તમને રસીદ આપી દે, તમને ઓરડો આપી દે, તમે જાણો તમારું કામ જાણે. યસ યસ એટલે જેને કહેવાય ને કે અમુક પ્રકારના સંસ્કારો, એનું એટમોસ્ફિયર તો ભેગું થવું જોઈએ ને, એ એટમોસ્ફિયર યસ જ મળતું નથી. એટલે એ તસાદ છોકરીઓ તથ્યની સાથે ગઈ, એના માવતરને પૂછો, તમે આના માટે મોકલી હતી? યસ યસ તમને તો ભણવા મોકલી, તથ્ય ક્યાં ટીચર હતો? બલકે ચીટર હતો, આમ જુઓ તો જિંદગીનો, જી ટીચર નહીં. એટલે સવાલ એ છે કે આવી રીતે ઘરેથી મોકળાશ મળી જાય,
તો રેર ઓફ ધી રેર કેસમાં કોક એવી જાતવંત દીકરી કે દીકરો હોય એને બગડવાની બધી જ અનુકૂળતા હોવા છતાં ઈ બગડે નહીં. જી. જળ કમળવત કહેવાય. હમ. તમે તેલ વાળો કોઈ પણ લોટો કે કોઈ પણ પાત્ર તેલ વાળું કરીને આમ પાણીમાં ડૂબોડો, એ ડૂબે તો પરલે નહીં, કારણ કે તેલનો પ્રવાહ છે એટલે પાણી એને સ્પર્શે નહીં. જી. એમ હવે જાતવંત કોક એવા વિરલા કે વિરલી ઈ લોકોના મનમાં ઈ ક્યારે બને કૃપાલસિંહ, જ્યારે ઈ હોસ્ટેલ્સમાં ભણવા આવે ને ત્યારે એના મનમાં એક વાત હોવી જોઈએ કે ભાઈ હું કોણ છું, હું કોની દીકરી કે દીકરો છું, ક્યાં ગામથી આવું છું અને મારા માવતરે મને અહીં શું કામ મોકલી છે અને કઈ હાલતમાં મોકલી છે, એની શું અરમાન છે. અને જો તમે તમારા માવતરના ન થાવ, તમે કોના થાવ? ભલે મને તમે વિચાર કરો. જે લોકો આવા લોકો જે કુસંગે ચડી ગયેલા છે અને જે લોકો તથ્યકાંડની જેમ બધા ડ્રગ્સ મંડે લેવા કે બ્લુ ફિલ્મ જોવા માંડે કે બીજું બધું કરવા માંડે, દારૂ પીવા માંડે કે સિગરેટો પીવા માંડે કે જે કઈ કરવા માંડે, માની લ્યો હવે તમે એના પાછા બોયફ્રેન્ડ હોય ને એની ગર્લફ્રેન્ડ હોય, એટલે ઈ એના માવતરના થયા નથી, પોતાના ખુદના થયા નથી. સૌથી પહેલા તો માણસ જયારે દુર્વ્યસને ચડે ત્યારે સૌથી પહેલો એ શત્રુ કોનો બને ખબર છે? પોતાનો. બીજા તો પછી સાહેબ તમે તમારી જાતને તો બગાડો જ છો. કારણ કે સિગરેટ પીવાથી કઈ તમારું એવું નથી કે હૃદય મંડે સારું ધબકવા, એવું તો છે નહીં. તમાકુ ખાવ એટલે સત્યાનાશ જ થવાનો છે, તમને ખબર છે. દારૂ પીવો તો ઓર વધી ગઈ, ડ્રગ્સ પીવો તો ઓર વધી ગઈ, ન જોવાનું જુઓ, ન ખોવાનું ખાવાનું ખાવ તો તમારું જીવન તો 101% ગેરંટી તમારું જીવન બરબાદ છે, એ તો ગેરંટી છે. બીજાનું જે થવું થાય. તો સૌથી પહેલા કુસંગે ચડનારા વ્યક્તિ પહેલા તો પોતાની જાતને હંમેશા જે છે એ તબાહી નોતરે, પછી એની આફ્ટર શોક જે આવે ને કે એને પોતાને જયારે રિયલાઇઝ થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એને ખબર પડે કે ઓહો હું તો આટલી ખતરનાક ખરાબ, કારણ કે ક્યાંક પકડાવાના. આ જગત તો એવું છે, પછી ગમે ત્યારે ક્યાંક પકડાવાના કઢંગી હાલતોમાં, અને ત્યારે તમારું જિંદગી બરબાદ થઈ ગઈ. તમને ભોજ્યો ભાઈ પણ પછી સ્પર્શવાય માગતો ન હોય, એટલે તમારે આ જીવન સત્યાનાશના રસ્તે જ વળવું રહ્યું. અને આફ્ટર શોક નું બીજું આવે તમારા માવતર. એને એમ છે અરે જે મેં મારી જે આખી પેટે પાટા બાંધી, હાથ ઉછીના લઈ, કાળી મજૂરી કરી, જે દીકરી કે દીકરાને મેં મોકલો શહેરમાં, અને મને એમ હતું મારા ઘડપણની લાકડી બનશે આ, અને અમારે કુટુંબ અને અમારી નાતનું નામ રોશન કરશે. એને બદલે અમારું નામે બોલાવ્યું, અમારું જીવતર પ્રોજેક્ટ કરી નાખ્યું, અમારી જે કઈ અરમાનો હતા એને બાળીને ભસ્મ કરી દીધા, અમારી જેટલી પણ મરણ મૂડી અમે ભેગી કરી એક પણ વિખેરાઈ ગઈ, અને ક્યાંય ના અમે રહ્યા નહીં. આના કરતા મોત સારું એમ માવતર માનવા માંડે, અને એમ લાગે કે ભગવાન આના કરતા અમને વાંજ્યા રાખ્યા હોત તો વધુ સારું હતું. પણ આ બધા જ ખરખરા છે સાહેબ. એટલે જે લોકો હોસ્ટેલમાં ગામડેથી આવે છે એને સૌથી પહેલા મગજમાં રાખવું જોઈએ આપણે કોણ છીએ ને શું કામ નીકળ્યા છીએ. ભલા માણસ તો કઈક મેળ પડે, અને એ ગ્રંથિ પકડી રાખવી પડે. ઘડી બે ઘડીમાં કોઈ લાલચ આપીને તમને શેના કોઈ માણસ તમને લલચાવી જાય, મને કયો તો ખરા. તમે જુઓ ભણવામાં થાય મોટા ભાગે લગ્નની લાલચ, એટલે પણ તું ગયો તો ભણવા, લગ્નની વાત જ ક્યાંથી આવે? તમે સમજી લ્યો, ઈ પ્રેમ નામનો શબ્દ છે, ઈ અપરાધ નથી, પણ તમે એને દોષિતમાં પલટી દો. રાધા ને કૃષ્ણ તો પ્રેમ જ કર્યો હતો ને, આપણે તો મૂર્તિ છે ભગવાનની, ઘરમાં રાખીએ છીએ, તો પ્રેમ ક્યાં ખોટો છે? પણ પ્રેમ જે છે એ ષડયંત્ર જેવો ન હોય. તમે લગ્ન કરીને પાત્ર સાથે પ્રેમ ન કરી શકો. જો પ્રેમ કરતા હો તો છૂટાછેડા શેના થાય? જે કરવાનો છે ન્યા પ્રેમ કરો, એને પ્રેમ ઉત્તમ કહેવાય. ગમે એને લેડી લેડો, પુરુષ ને સ્ત્રી, મહિલા ને ફલાણ, એમ કઈ એમ પ્રેમ નથી હોતો. એ તો દેહાતિક એટલે દૈહિક આકર્ષણ હોય છે, નાદાનિયત નું આકર્ષણ. અને તમે જયારે એ આકર્ષણ ને ખોઈ બેસો છો, એમાં તમે ગુમાવી દો છો તમારું કૌવત ગુમાવી દો છો, તમારું કૌમાર્ય ગુમાવી દો છો, તમારી શીલ ચારિત્ર ગુમાવી દો છો, પછી ક્યાં કઈ વાત જ રહી છે? તો ઈ પ્રેમ થોડો છે? તમારા શીલ ચારિત્ર ને તાગ લગાડે ઈ પ્રેમી કહેવાય કોઈ દી? પ્રેમ તો સમર્પણની ભાવના છે. હોય તો પણ યુવાન થવું એટલે પ્રેમ કરો ફરજિયાત નથી સાહેબ.
પેલા તો તમે કઈક જે થવા આવ્યા ઈ થઈ જાઓ, પછી Yes. બધું કરો કમટાળ. હમ. અને અનાયાસે માની લો કે કદાચ તમારે પ્રેમ થઈ બી જાય, કોઈની સાથે પ્રેમ હોય તો પણ એને લાયક બનો, એમ કહું છું. હમ. ઈ પ્રેમની સ્વીકૃતિ સમાજ સ્વીકારી લે એવી હમ. તમારી બંનેની લાયકાત ઊભી કરો. જી. બંને પાત્રો, પ્રેમ અને પ્રેમિકા કે પ્રેમી અને પ્રેમિકા જે હોય તે બંને ઈ પોતાના જે લાગણીના સંબંધો છે એને એટલા બહેતરીન બનાવવા જોઈએ કે એના માવતરને પણ કદાચ ઈ અલગ જ્ઞાતિનો હોય તો પણ હમ. લગભગ સ્વીકૃત બને, ખુશીથી સ્વીકૃત બને, કાંઈ વાંધો જી. નહીં. એને હમ. એની તથાકથિત પ્રેમની પરિભાષાને એટલી પવિત્રતાથી જાળવી રાખવી ઘટે કે જ્યારે એ પ્રસ્તાવ બંનેના માવતરને ખબર પડે અથવા બંનેના જી. માવતરની સામે પ્રસ્તાવ આવે ત્યારે એ લોકો હમ. માને કે આ ઉચિત છે, આમાં જરાય ખોટું નથી. જી. તો હોસ્ટેલ લાઈફમાં સૌથી પહેલા તો જે ભણવા આવે છે એ છોકરો હોય કે છોકરી, એને મગજમાં રાખવું છે આપણે અહીં ભણવા આવ્યા છે, ઉઠા ભણાવવા નહીં. જી. પહેલામાં પહેલી વાત મૂળ વાત તમે એક યસ. પગથિયું ચડો પછી બીજું પગથિયું, નહીં તો તમે પડો, છલાંગ મારો તો હમ. પડશો. હમ. તમે પેલા ભણવાનું નક્કી કરો ને દુનિયા એક કોર પછી એક કોર. અર્જુનને જો ચકલીની આંખ જ દેખાતી હોય ને તો જ એ તીર મારી શકે. આખું હમ. ઝાડવું દેખાય તો એનું કઈ તીર લાગે નહીં, તો થોથા થઈ જાય. હમ. એટલે આવા બધા જે લોકો આવે છે એ ગામડે ગામથી આવે છે, એને એમ લાગે કે હાલ મોકળાશ થઈ. માવતર તો બિચારા જી. ગામડાના છે, ખબર કઈ પડતી યસ. નથી, પૈસા પૈસા ઊંચી ઉધારા કરીને આપી દીધા, અહીંયા ફી ભરી દીધી. પછી આવા જે અલ્લેલ ટપુઓ હોય છે, અલ્લેલ હમ. ટપુઓ, જી. એ આને તથાકથિત પેલા પૈસાની મોહજાળમાં ફસાવે. સૌથી હમ. પહેલા તો હમ. આપણે ગુલ્ફી ખાવા લાયક હોય તો ઈ 50 રૂપિયાની તમને સારામાં સારી કેન્ડી લઈ આપે. જી. તમે 100, 150, 200 રૂપિયાનો ડ્રેસ આવતો હોય ને લેવા તમે જતા હો તો એ ગિફ્ટ આપે, તમારો ફલાણો જન્મદિવસ છે, યસ. ઢીકરો છે, ગમે તે બાનાસર એ તમને ગિફ્ટ આપી દે, 500, 700 કે 1000, 2000 રૂપિયાનો ડ્રેસ. હમ. આ ધીરે ધીરે આવી રીતે નાખણી નંખાતી હોય છે. જી. અને ભાઈ મારી પાસે ભગવાન દયા છે, તું ચિંતા કરવા ને, તારી ફી હું ભરી દઉં છું, તું તારા મમ્મી પપ્પાને કહેતી નહીં. હમ. આ લોકોએ ત્યારે સજાગ થઈ જવું જોઈએ કે મારા માવતર પણ મને જોઈએ એટલું માંડ આપી શકે છે, તો આ ત્રાહિત માણસ મારી ઉપર ઓળઘોળ શેનો છે? હમ. આ વાત એને એલર્ટ કરવી જોઈએ, એને સમજવું જોઈએ કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું જી. છે. હમ. આ માણસ ભલે મિત્ર ને માનવતા હોઈ શકે, પણ હું એને મામાનો છોકરો માસીની છોકરી તો છું નહીં, હમ. તો મારી ઉપર એટલો ઓળઘોળ શું કામ છે? જી. આવું બધું ધ્યાન રાખે તો તથ્ય કાંડે ન થાય, રક્ષિત કાંડે ન થાય, કોઈની માયાજાળમાં આવો નહીં. અને યસ. છોકરાઓ જે સ્કૂલમાં ભણી કાઢવી હોસ્ટેલમાં હોય તો પણ તો સારા હમ. થઈને સુખી થાય, અન્યથા તબાહી નોતરે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં ગામડેથી દૂરથી આવતા હોય છે, મોટા મોટા શહેરોમાં આવતા હોય છે, માતા પિતાએ ભણવા મોકલ્યા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અવળા રવાડે અવળી સંગતે ચડી જતા લોકોએ પણ ખાસ સચેત રહેવું જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.